રાજકોટ જિલ્લાનું ગોંડલ પાસે એક ગામ છે પીપળિયા, ઠક્કર પીપળિયા કહેવાય. મુકેશભાઈ ઠક્કર સમાજ રહેતો આખો પીપળિયામાં. આ તો ઐતિહાસિક વાત છે, અહીં બેહીનું કોઈ વાત કરું એવી વાત નથી, પણ ઠક્કર પીપળિયા જે આખા ગામની અંદર ઠક્કરો રહેતા. અને જલા બાપા વીરપુરથી ભોજા બાપાને મળવા, એમના ગુરુશ્રીને મળવા માટે જાતા, એમાં પીપળિયા વહેંચ્યા આવતું. અને પીપળિયા આવે ને એટલે બધા ઠક્કર ભાઈઓ હોય ને બધા ઘરે વ્યા જતા ને કીધું હમણાં ઓલો બાપુ આવ્યો છે, આપણે બહાર ન નીકળતા, નકામું એક બે દી રોકાવાનું કહે ને જમવા બમવાનું કહે તો પાછું જ્ઞાતિના સંબંધના લીધે આપણે એને કહેવું પડશે. હવે બાપાએ ઠક્કર રઘુવંશી હાય રઘુવંશી ઓલા વયા ગયા. એમાં એક રામજી પટેલ એ બાપાની હારે હુવાણ કરવાનું રામ નામનું નામ લેવા પીપળે બેહતા. અને બે ત્રણ વારની મુલાકાત થઈ ગઈ ને પછી રામજી પટેલનું મોઢું નિમાણું હતું, પડી ગયેલું મોઢું હતું. ત્યારે બાપાએ કીધું તું કેમ ભાઈ પટેલ મોઢું કેમ મૂંઝાયેલું છે? એ કે બાપા મૂંઝારોમાં એવું છે કે દૂધ દૂજાણું નથી દેતું અને ઘેરે તકલીફ બહુ છે. એટલે બાપાએ કીધું કે એમાં કંઈ મોટી વાત નથી, એક કામ કર, હવે તારી મારી મુલાકાત થાય કે ન થાય એ મને તો ખબર નથી, જેવી ઠાકરની ઈચ્છા. આ મારી લાકડી તું રાખ, મારે બહુ ટેકાની જરૂર નથી, મારે ઠાકરનો ટેકો મને મળી ગયો છે. તું આ લાકડી રાખ અને આને રસોડામાં રાખજે. દર ગુરુવારે આને ઘી વાળી કરી અને તાજી માજી રાખજે. અને હું ઠાકરને પ્રાર્થના કરું છું 7 પેઢી સુધી નહીં પણ 70 પેઢી સુધી તારે વાંધો ન આવે. આજની તારીખમાં પીપળિયા ગામી લાકડી હાજર છે. અને એક બે નહીં પણ એક બસ વહી આવે ને અને પોતાના દૂજાણું પડ્યું હોય ને એ આખી બસ જો વહી આવે એટલે આજની તારીખમાં આગતા સાકતા ને મહેમાન ગતિ એટલી જ એ પટેલ પરિવારની અને રામજી પટેલના પરિવારની. અને એ બેનના મોઢે મેં વાત સાંભળેલી છે, રૂબરૂ પ્રત્યક્ષ. મેં કીધું બેન ક્યારે એવું બનેલું 2-5 લોકો હોય અને દૂધ ઘરમાં ન હોય ને તમે દૂધવા બેહો અને ભેંસું? એ કે મને એકવાર શંકા ગઈ હતી કે એક બસ આખી આવીને ઊભી રહી. અને ત્યારે મેં જલારામ બાપાને પ્રાર્થના કરી હતી કે બાપા આજ લાજ રાખજે. અને એક આખી બસને ચા અને દૂધ પાઈ દીધું. એ દૂજાણું આજની તારીખમાં ખૂટ્યું નથી. સંતોની કૃપા આજ. નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. જ્યારે તમારો ને મારો સમય સારો હોય, જ્યારે તમારો ને મારો સમય સારો હોય ને ત્યારે મારે ને તમારે વાતું નથી કરવી પડતી કે ભાઈ આની ઉપર ભગવાનની કૃપા છે. તેથી ગામ વાત કરે કે ભાઈ આની ઉપર ઈશ્વરની કૃપા છે, આની ઉપર જલારામ બાપાના હાથ છે, આની ઉપર ભોજા બાપાના હાથ છે, આની ઉપર ઠાકરના હાથ છે. પણ અહીં સુધી પચે તો ઠીક છે, પણ પછી આગળની વાત છે કે નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. ત્યાં તો નશો એવો ચડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો પોતે. બસ ત્યારથી જ દિવસ આપણો નારાજ છે ને અંધારી રાત થઈ ગઈ. ત્યારથી જ દિવસ નારાજ છે અને અંધારી રાત થઈ ગઈ. કહેવાનો અર્થ એ છે કે હું મને તમને જે દિવસે એમ સમજમાં આવે કે આ કુટુંબની અંદર, આ પરિવારની અંદર, આ સમાજની અંદર હું કાંઈ સેવા કરી રહ્યો છું, હું કાંઈ આ વસ્તુ કરી રહ્યો, સમાજ માટે કંઈક કરી રહ્યો છું, હું કોઈના માટે કરી રહ્યો છું, એ હું કરી રહ્યો છું, જેથી આવી જાય તેથી સમજવાનું કે એ દિવસથી મારીને તમારી રાત. અને તમે જ બધું કરતા હોય ને તમને એમ થાય કે હવે હું કરવાવાળો, હું મારો ઈશ્વર કરવાવાળો, મારો ઠાકર કરવાવાળો, તેથી સમજો મારીને તમારો દિવસની શરૂઆત થઈ જાય. આ આપણો દિવસ અને આ આપણી રાત. અને વાત મારે હવે એ કરવી છે કે 200 વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં એક કૌભાંડનગર નામનું રાજ્ય, અને કૌભાંડનગર નામના રાજ્યની અંદર એક બાવો એવી ચલમ જગાવીને બેહે કે એ બાવા પાસે આવીને કોઈ પૂછે કે મારે આ તકલીફ છે, ત્યારે ચલમ આમ મોઢામાં નાખે ને 1 2 3 ફૂંકની અંદર લાલ આંખું હિંગળોળ જેવી થઈ જાય ને બાવો એમ કે આમ થાય અને એ જ થાય. એવું ભજન એનું, એવડું સતભાઈ. અને કૌભાંડનગર નામનું રાજ્ય, અને ત્યાં દ્વારકા જતા લોકોની આવતા ને એક દિવસ સંતને કોઈએ કીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, 5-7 જણા અમે અહીંયા આવી તો તમે અમારી સેવા કરો, તમે અમને રાખો છો, પણ હવે તમારી હાજરી નહીં હોય, તમે નહીં હોય તો ત્યારે શું થશે? ત્યારે આમ ચલમની ફૂંક મારીને લાલ આંખું હિંગળોળ જેવી આમ બ્રહ્માંડની જેનું નોલેજ, જેને જ્ઞાન, અને એમ કીધું હતું એ સમયની અંદર કે આજે અહીંયા ભલે પોપડું પહેર્યું છે, અહીં ભલે આજુબાજુ કાંઈ દેખાતું નથી, હું તો તમારી 2-5 જણોની સેવા કરું છું, હું તો તમને 7-8 જણાને 10-15 જણાને હાચવું છું, પણ આ જ ધરતી ઉપર
આ જ ભૂમિ ઉપર આજથી વર્ષો પછી એક એવો મહાપુરુષ ને એવો એક સંત પેદા થાય કે એક બે નહીં પણ 1 લાખ લોકોને એક પંગતની અંદર જમાડી દે એ જલારામ બાપા. અને આ જેણે વાણી આપી હતી ને વીરપરાનાથ, આ બધી સત્ય વાતો છે. એ વીરપરાનાથ આજની તારીખમાં વીરપુરની અંદર એમનો ઓટો છે. વીરપરાનાથ એણે જે વચન આપ્યા હતા એની વાત, આ તો પૂર્વની વાતો છે ભાઈ. આ 320ની 370ની કલમ જે હટાડી એ એક સરદાર પટેલની, ગાંધી બાપુની, સુભાષચંદ્ર બોઝની આ બધી ચેતનાઓ કામ કરી હોય સાહેબ. વિચાર તો કરો, ચંદ્રશેખર આઝાદ જલિયાવાલા બાગની અંદર જ્યારે મરે છે ત્યારે પોતાને મરવાનો ઓલો કોઈ ગમ નથી, હું મરી જાઉં છું એની કોઈ ચિંતા નથી, પણ આમ ભારત માની માટી ઉપાડીને એમ કહે છે કે હે માં, મારી આખી જિંદગી દેશ માટે મેં અર્પણ કરી દીધી. પણ આમ માટી ઉપાડીને એમ કહે છે કે મને આજ રડું એનું આવે છે, મને આજ દુઃખ એનું થાય છે કે હું તારી સેવા ન કરી શકું, હું મરું છું, આજ પછી હું તારી કોઈ સેવા નહીં કરી શકું. એનું પોતાને માણાને મરવાનું દુઃખ નથી સાહેબ. વિચાર કરો આ દેશભક્તિ કેવડી છે. સિસોદિયા વંશનો મહારાણા પ્રતાપ 25 વાર અકબર એની સામે આવી ગયેલો. અકબર રાણાની સામે 25 વાર આવી ગયેલો. રાણાએ જાતો કરી દીધો, જવા દે, તું નમાઝ પઢશો ને હું મારું નહીં, બંદગી કહીશું, તારા ખુદાની યાદ મારાથી મરાય નહીં. અને રાણા પ્રતાપના પિતાશ્રી ઉદય મહારાજ, ઉદયસિંહ, અને ઉદયસિંહ એકવાર અકબરને કીધું એક કામ કરો ને, હજારો લોકો કપાઈને મરે છે, એકવાર કરો, હામાં આપણે બે આવી જાય એટલે આ બધા લોકોનો બચાવ થઈ જાય. અને એ સમયની અંદર હામાં આવી ગયેલા. અને રાણાને ખબર પડી કે અકબર એટલે કૂટનીતિવાળો, મોગલ બાદશાહના દરેક રાજા કપટનીતિવાળા. ત્યારે ઉદયસિંહને પોતાના 2 રૂપિયાની અંદર મોકલા, સામે અકબર લડે છે. અને અકબરે એવું કપટ કર્યું કે કદાચ હું હારી જાઉં, એક એવો બંદૂકચી, અત્યારે બંદૂકવાળા કહેવાય, બંદૂકચી કહેવાતા, બંદૂકચીને 10 ફૂટ છેટો અકબરે ઊભો રાખ્યો. કદાચ હું હારી જાઉં ને ઉદયસિંહ મને મારી નાખે તો બંદૂકચીને કીધું તું ઉદયસિંહને મારીને, આવું કપટ કમ્પ્લીટ કરેલું. અને તેથી રાણાની ઉંમર ખૂબ નાની સાહેબ, કેને ખુમારી કહેવાય એની વાત કરું. રાણાની ઉંમર ખૂબ નાની અને કિલ્લા ઉપરથી આમ દૂરબીન. અને મહારાણા પ્રતાપ ઇતિહાસોની અંદર વાંચવામાં આવે છે કે મહારાણા પ્રતાપ 2 તલવાર રાખતા. એ 2 તલવાર એટલા માટે રાખતા કદાચ દુશ્મન હેઠો પડી જાય ને એનું હથિયાર ન હોય, કોઈ દુશ્મન પાસે હથિયાર ન હોય ને ત્યારે રાણા પ્રતાપ આમ પોતાની તલવાર ઘા કરતા, અલે હથિયાર વગરના લોકો અરે હું લડતો નથી, હાલ ઉપાડ, હથિયાર ઉપાડ. આ સિસોદિયા વંશની વાત છે. અને ઉંમર મહારાણા પ્રતાપની નાની, ઉદયસિંહ લડાઈ કરે છે અને 10 ફૂટ ઓલો બંદૂકથી છેટો ઊભો. અને રાણાને ખબર પડી કે મારા આ રાજની અંદર કપટ થઈ રહ્યું છે. આબા હાથનું આમ કડમાંથી ભાલું કાઢી અને 1/2 કિલોમીટર જેટલા છે ઓલો બંદૂકથી છેટો હતો ને 1/2 કિલોમીટર જેટલો ઘા કર્યો, વીંધી નાખ્યો. અને ત્યારે રાણા પ્રતાપને કોઈ કીધું તું કે એનાથી 10 ફૂટ જ છેટો અકબર હતો, તમે એને શું કામ ન માર્યો? કે અકબર રણ મેદાનની અંદર હતો ને લડતો હતો, એટલે મારી નીતિમાં એ નથી આવતું, હું સિસોદિયા વંશનો માણસ છું સાહેબ. આ ગૌરવની વાત છે. આજે તમે વિચાર કરો કે મારે તમારે ગર્વ લીધા જેવી વાત છે કે વિશ્વના દરેક મંદિરોની અંદર પૈસા લેવામાં આવે છે. વિશ્વના દરેક મંદિરોની અંદર કદાચ દાનપેટી છે, વ્યવસ્થાના ભાગરૂપે હોવી જ જોઈએ. પણ ગૌરવની વાત એ છે કે વીરપુરની અંદર રઘુવંશીઓએ મૂકી દીધું દાનપેટી નહીં, દાનપેટી નહીં ભાઈ. આ બધી ગર્વની વાત છે.